વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલની રજૂઆત બાદ જિલ્લામાં ખખડધજ થયેલા રસ્તાઓની મરામતની કામગીરી શરૂ કરવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે ભારે વરસાદમાં જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે 48ની હાલત ખરાબ અને ખખડધજ થઈ હતી, જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો. જેને ધ્યાનમાં રાખીને થોડા દિવસ અગાઉ સાંસદ ધવલ પટેલ પોતે મોડી રાત્રે રસ્તા પર ઉતર્યા હતા અને ખરાબ રસ્તાઓના રિપેરિંગની કામગીરી પણ શરૂ કરાવી. આ સાથે જ લોકોની સમસ્યાને ધ્યાનમાં રાખીને સાંસદ ધવલ પટેલ દ્વારા ખરાબ રસ્તા અંગે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરવામાં આવી હતી. દુનિયાભરના રોડ ધોવાઈ ગયા છે, સ્ટેટ રોડ થઈ ગયા, અંદરના રોડ થઈ ગયા. તેનાથી સામાન્ય પબ્લિકને, મોટા વ્હીકલને અને નાના વ્હીકલને ઘણી તકલીફ પડે છે. એ પ્રોબ્લેમને સોલ્વ કરવા સાંસદશ્રીએ ઘણી રજૂઆત કરી છે, કેન્દ્રમાં પણ ઘણી રજૂઆત કરી છે અને સાથે સાથે ભૂપેન્દ્રભાઈને પણ રજૂઆત કરી છે. એનાથી હમણાં થોડા સમયમાં કામ પાછું ચાલુ બી કરી નાખ્યું છે યુદ્ધના ધોરણે, ને થોડા ટાઈમમાં એ રિપેર બી થઈ જશે. જેમ આપણા વલસાડ ડાંગના આપણા સાંસદ શ્રી જે છે ધવલભાઈ પટેલ, એમણે ખૂબ જ મજબૂત રજૂઆત કરી આપણા સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલને તથા નીતિનભાઈ ગડકરીને, અને જલ્દીથી જલ્દી રિપેરિંગ કામ બધી જ જગ્યાએ શરૂ થઈ ગયા છે અને જ્યાં નથી ત્યાં શરૂ પણ થઈ જશે જલ્દીથી જલ્દી. અને અમને આશા છે કે રિપેરિંગ કામ જલ્દીથી જલ્દી પૂરા પણ થશે અને લોકોને આ તકલીફ છે એમાં રાહત મળશે. ચોમાસું ખૂબ જ આ વર્ષે જોવા જાય તો જૂન મહિનામાં સરેરાશ કરતા એવરેજ કરતા ખૂબ જ વધારે વરસાદ પડ્યો છે આપણા વિસ્તારમાં. તેના કારણે અમુક જગ્યાએ રસ્તા ખૂબ જ ધોવાયા છે, પણ આપણા સાંસદ શ્રી ધવલભાઈ પટેલે મુખ્યમંત્રી શ્રી અને આપણા હાઈવે મંત્રી શ્રી નીતિનભાઈ ગડકરીને રજૂઆત કરી છે. તેના પછી રિપેરિંગ કામ શરૂ થઈ ગયા છે, ઘણી બધી જગ્યાએ થઈ ગયા છે.